ગુંજી ઉઠવાની છે અરવલ્લીની પહાડો। જય જય અંબે, જય જય અંબેના નાદથી ત્યારે શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને સેવા કેમ્પો પણ થતા હોય છે, પરંતુ અનેરો અવસર આ જ્યારે સેવા કરવાનો મળતો હોય છે ત્યારે પૃથ્વી ઉપર જન્મેલો માણસ કોઈક સ્વાર્થી હોય છે, કોઈ નિસ્વાર્થી હોય છે। એવા સૌ પ્રથમ મારે વાત કરવી છે અહીંયા ડીસા ખાતે પરિવાર હોસ્પિટલ ચલાવતા અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા। આમ તો ઘણા બધા ડૉક્ટરો હોય છે, બધાના વખાણ તો કરવા જ પડે, કારણ કે એ પણ એક માનવ સેવા પણ કરે છે ને સાથે સાથે કહી શકાય છે કે ભગવાન ડૉક્ટર એ ભગવાનનું બીજું રૂપ છે, પરંતુ બીજું રૂપ છે એ પણ આપણે જોવું જોઈએ અને એ બીજું રૂપ મેં રમેશભાઈ પાસે જોયું છે। રમેશભાઈ શું કહેશે? આભાર। આમ તો ભગવાનના સમકક્ષ તો કોઈ ના આવે, પણ બિલકુલ કે દર્દી બીમાર હોય અને લાગતું હોય કે ચાલુ કોઈ રસ્તો નથી અને પછી ડૉક્ટર હોય કે પછી કોઈ પણ માણસ હોય એ એને બચાવે તો એ ભગવાનનું રૂપ આપણા દેશમાં ને આપણી સંસ્કૃતિમાં ને હિન્દુ ધર્મમાં અપાય છે। આમ તો જોવા જઈએ તો આટલા બધા શ્રદ્ધાળુઓ જ્યારે મા અંબાના દર્શન કરવા જતા હોય અને આ સેવા કેમ્પમાં નિસ્વાર્થ ભાવે લોકો સેવા કરે છે, એ પણ મારી દૃષ્ટિએ ભગવાનનું જ બીજું રૂપ છે। તો તમે આટલું સારી વાત કરી, વખાણ કર્યા બદલ આભાર તમારો। વખાણ તો કરવા જોઈએ, જે સારું કામ કરે છે એના વખાણ કરવા આ મારો હેતુ છે, અને જે નથી સારું કરતા એમને પણ એમના માટે પણ હું બોલી શકું। મારી પાસે ઘણા બધા શબ્દો છે, પણ ક્યાં બોલવું ક્યાં ના બોલવું એ પણ મને તમારા જેવા મિત્રોના માધ્યમથી એ બધી સમજણ આવી છે કે ક્યાં ખરેખર બોલવું જોઈએ અને ક્યાં ચૂપ રહેવું જોઈએ। રમેશભાઈ, આજે એક વાત ખાસ કરવી છે કે લાખો શ્રદ્ધાળુઓ, અહીંયા 40 લાખથી વધારે શ્રદ્ધાળુઓ મા ભગવતીના ચરણોમાં એમનું શિસ્ત ઝુકાવતા હોય છે, અને એ જ્યારે દૂર દૂરથી આવતા હોય છે એમને અહીં પહોંચતા ઘણો બધો થાક લાગતો હોય છે। આપણે 1 કિલોમીટર ચાલતા હોય તો પણ થાક લાગતો હોય છે। એવા શ્રદ્ધાળુઓને જ્યારે અહીંયા જમાડવા, અહીંયા એમની સેવા કરવી, આ બધું ઘણું બધું પુણ્યની નોંધણી ભગવાન રાખતો હોય છે। બિલકુલ સાચી વાત છે। આમ તો ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિમાં સેવા એ પરમો ધર્મ હંમેશા રહેલો છે, અને લગભગ આપણે જોવા જઈએ તો લાખોની સંખ્યામાં મા અંબાના દર્શન કરવા માટે આખા અલગ અલગ એરિયામાંથી લોકો આવતા હોય છે, અને એ માટે આજે સેવા ભાવી લોકો છે એ ખાવાની સુવિધાથી માંડીને રહેવાની સુવિધાથી માંડીને ઘણા બધા તો મેડિકલ કેમ્પ પણ ચલાવે છે। તો આ એક સાચી હિન્દુ સંસ્કૃતિની ઓળખાણ છે, આ સાચું હિન્દુત્વનું ઓળખાણ છે, આ સાચું સનાતન ધર્મની ઓળખાણ છે। તો એ માટે સૌપ્રથમ તો મા અંબા જે આપણા મા છે એમને હું એમના ચરણોમાં વંદન કરું છું, અને જેટલા પણ આ સેવાના કેમ્પો ચાલી રહ્યા છે દરેક સેવાભાવી જે માણસ છે એમને મા અંબા શક્તિ આપે અને આવનારા સમયમાં હજુ સારી રીતે સેવા કરી શકે અને એકતાનું ભાવના સૌમાં બંધાય એવી મા અંબાને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું। રમેશભાઈ, મોટી કમાણીવાળા તો એમાંથી 10મો ભાગ કાઢી નાખે તો પણ એમને પોસાતું હોય છે। અહીં જે આ સેવા કેમ્પ યોજાઈ રહ્યો છે, નાગણેશ્રી કેટર્સ અને એના દાતા છે સેવંતીભાઈ, બહુ જ નાના માણસ છે અને છતાં 10મો ભાગ કાઢી જ નાખવો છે જીવનમાંથી, જે પણ કમાણી આવે લોકો માટે। આમ તો હકીકતમાં જોવા જઈએ ને તો જેની પાસે પૈસા છે ને એ ખાલી પૈસા દેખાડે છે, વાપરવાનું મન નથી, વાપરતા નથી। વાપરવાવાળા અને સેવા કરવાવાળા માણસો છે ને એ આપણા જેવા નાના નાના માણસો જ છે। મને દાતાશ્રી સેવંતીભાઈ છે ખબર નથી, પણ તમને દિલથી આભાર, દિલથી અભિનંદન। અને જેટલું વાપરશો ને એટલું વધશે, જેટલું સાચવશો ને એટલું કાટ ચડશે, એટલે આપણે પણ એ જ માન્યતામાં માનવાવાળા માણસ છીએ। ફરીથી આટલું મોટી સેવા કરવી એ બદલ તમારો અને મા અંબા તમને ખૂબ સમૃદ્ધિ અને આગળ ખૂબ વધારે એવી મા અંબાને પ્રાર્થના। ખૂબ સેવા કરી રહ્યા છે લોકો, નિસ્વાર્થ ભાવે જે પણ લોકો સેવા કરે છે ભગવાન એના ચોપડે નોંધ રાખે છે। આપણે કહીએ ને હવે સમય બદલાયો છે, સાથે સાથે ભગવાનની થિયરી પણ બદલાઈ છે। પહેલાં આપણે એવું સમજતા હતા કે આપણને જે પણ આપણાથી ખોટું થયું હોય ને તો આપણે આવતા જન્મરાની વાટ જોઈએ, અત્યારે 1 મહિનો નથી થવા દેતા રમેશભાઈ। બિલકુલ, 1 જ મહિનામાં એનું રિઝલ્ટ મળે છે, બધું ઓનલાઈન થઈ ગયું, બધું ઓનલાઈન। ભગવાનની સિસ્ટમ પણ ઓનલાઈન થઈ ગઈ છે, એટલે સારું કરજો, લોકોનું જેટલું થાય એટલું સારું કરજો। ક્યાંય આપણો એવો આપણા જીવનમાં ક્યાંય એવો આપણો અડધો ભાગ પણ એવો ખરાબ વૃત્તિમાં પણ ના જાય ને, આ બહુ ખબર રાખજો। મા ભગવતી સેવંતીભાઈને પણ ખૂબ આપે, અને જે લોકો આ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે એમને મા ભગવતી કાયમ માટે એમને રખોપા કરે। બોલો અંબે માત કી।